નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતી આલ્ફા ટ્રેડર ચેનલ. તો આજે આપણે જોઈશું નિફ્ટી 50 નો આવતીકાલનો અને ઘણા થોડા દિવસનો આગળનો વ્યૂ કેવો રહેશે. તો લેટ સ્ટાર્ટ. તો આજે સૌથી પહેલા આપણે વીકલી ટાઈમ ફ્રેમ જોઈ લઈએ કે કેવી રીતે પ્રાઇસ એક્શન બનાવે છે. તો ઘણા દિવસોથી મંથલી જોઈ લઈએ. મંથલીમાં તમે જોઈ રહ્યા છો કે ઘણા 1-3 મહિનાથી માર્કેટ સેલિંગમાં જ છે. મતલબ સેલર્સ 3 મહિનાથી સેલિંગ જ કરી રહ્યા છે. અહીંયા કોઈ પણ જાતનો સપોર્ટ કે પુલબેક જોવા નથી મળ્યો. અહીંયા એક નાનકડો પુલબેક જોવા મળ્યો હતો અને તો બી સેલર્સ ફરી આવીને અહીંયાથી માર્કેટને નીચે નાખી દીધું છે, મતલબ નીચે લાવી દીધું છે. આપણે આગળની પ્રાઇસ જોઈ શકીએ તો નીચે સિવાય બીજી કોઈ દેખાઈ નથી રહી, કારણ કે અહીંયા એક નાનકડો સપોર્ટ દેખાઈ રહ્યો છે, પણ એનો હું હજી કન્ફર્મ નથી કહી શકતો કે આ એક સપોર્ટ રહેશે. અહીંયા સુધી એક સપોર્ટ છે, અહીંયા એક સપોર્ટ છે જે ટૂંક જ સમયમાં ટેસ્ટ કરવા આવી શકે છે. તો માર્કેટ ત્યાં આવશે ત્યારે જોઈશું કે કેવું, મતલબ હાયર ટાઈમ ફ્રેમની રીતે માર્કેટ ત્યાં સુધી આવી શકે છે. હવે વીકલી ઉપર આવી જઈએ. ઓકે, તો તમે જોઈ શકો છો માર્કેટે બહુ જ અહીંયા બાયર્સ પણ આવ્યા હતા, પણ અહીંયાથી ફરી માર્કેટે રિટેસ્ટ મારીને અહીંયાથી સેલિંગ ચાલુ કર્યું છે. તો માર્કેટ હજી પણ નીચે આવી શકે છે અને મારો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 22,567 જે અહીંયા છે. ઓકે, તો ઓલમોસ્ટ માર્કેટ આવી જ ગયું છે અને લેટ જોઈએ કે આવતીકાલે આપણે માર્કેટને શું એક્સપેક્ટેશન કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો માર્કેટ લાગે છે કે આવતીકાલે જે રીતે સેલિંગ આવી રહ્યું હતું એ રીતે આવતીકાલે ગેપ ડાઉન જ ખુલી શકે છે અને મારો સૌથી અહીંયાની આની અંદર ખુલશે તો આપણે પૂરેપૂરા પાવરથી મતલબ સેલિંગ મતલબ ખુલતાની સાથે જ માર્કેટ અહીંયા ટેસ્ટ કરવા આવી શકે છે. અને જો અહીંયા ક્યાંક ખુલ્યું તો હું અહીંયાથી અહીંયા સુધીનો આપણે એક ટ્રેડ લઈ શકીએ છીએ, પણ અહીંયાથી અહીંયા સુધીનો આપણે ટ્રેડ નહીં લઈ શકીએ, કારણ કે આ ગેપ છે. માર્કેટ જ્યારે ગેપમાં આવે ને ત્યારે એ વોલેટાઇલ થઈ જાય, કાં તો સાઇડવેઝ થઈ શકે છે. માર્કેટ આ ગેપ પૂરવા માટે મતલબ બાઇંગ બી થશે, સેલિંગ બી થશે, બંને થઈ શકે છે. અહીંયા પહેલાં સેલિંગ થશે જે કન્ટિન્યુઅસ છે અને પછી બાઇંગ પણ થઈ શકે છે. એટલે આવતીકાલે જો અહીંયા ક્યાંક ખુલે, આની ઉપર આજુબાજુ અહીંયા ક્યાંક, આપણે અહીંયાથી અહીંયા સુધીનો એક ટાર્ગેટ અચીવ કરી શકીએ છીએ, જે કન્ટિન્યુએશન ટ્રેડ કહેવાય. તો આવતીકાલે આવી રીતે પ્લાન કરી શકીએ છીએ, પણ ઓવરઓલ ટાર્ગેટ મારો અહીંયા સુધીનો છે, મતલબ બેરિશનેસ જ છે. કોઈ જાતનો અહીંયા કોઈ સપોર્ટ દેખાવી નથી રહ્યો. કોઈ એવો પોઈન્ટ નથી કે ત્યાંથી માર્કેટ રિટર્ન જઈ શકે. જે મેઇન પોઈન્ટ હતા એ બધા ટેસ્ટ થઈ જ ગયેલા છે. ઓકે, તો હવે જોઈએ કે આવતીકાલે આપણે કઈ રીતે પ્લાનિંગ કરી શકીએ છીએ. સો લેટ માર્કેટ તમે જોઈ શકો છો કે તમે ડેલીનું તમે ટાઈમ ફ્રેમ જોશો ને તો માર્કેટે વીકલીનું ટાઈમ ફ્રેમ જોશો તો જે ગયું અઠવાડિયું ગયું એના ઉપર વીક બનાવી, મતલબ સ્ટોપ લોસ હન્ટ કર્યા. જે અર્લી સેલર્સ હતા, અર્લી બાયર્સ હતા, એ લોકો અહીંયા બ્રેકઆઉટ આપે, મતલબ જે બાઇંગ વાળા હતા કે એમને એમ થયું હશે કે અહીંયા બ્રેકઆઉટ આવે, મતલબ ગયા અઠવાડિયાને હાઈ તોડીને માર્કેટ ઉપર જતું રહે. એ લોકો જ્યારે બાઇંગ કર્યું ત્યારે માર્કેટ પડી ગયું, મતલબ જે બાઇંગ પણ થયું પ્લસ જે અહીંયા જે લોકોએ સેલિંગ કર્યું હતું એમના બી સ્ટોપ લોસ હન્ટ થયા છે. અહીંયા ભાઈ જેમ લોકોએ સ્ટોપ લોસ મતલબ બાઇંગ કર્યું હશે એમના અહીંયા સ્ટોપ લોસ હશે એ બી હન્ટ થયા છે. તો આવતીકાલનો દિવસ હું એવું ધારી રહ્યો છું કે કાં તો સાઇડવેઝ રહેશે, કાં તો અહીંયાથી એક નાનકડું એક ગેપઅપ યા તો ફિર થોડો એક પુલબેક આપણે જોઈ શકીએ છીએ. પણ મારું મેઇન ટાર્ગેટ તો અહીંયા સુધીનો જ રહેશે. તો કદાચ પુલબેક આવે તો અહીંયા સુધી મતલબ આપણે આ પ્રાઇસને ટેસ્ટ કરવા આવી શકીએ છીએ, જે રહેશે 23,170. તો આવતીકાલનું મતલબ જો કદાચ માર્કેટ ઉપર આવે તો આ રીતે પ્લાનિંગ કરી શકાય. 1 મિનિટ. ઓકે, માર્કેટ અહીંયાથી અહીંયા ખુલશે તો ડાયરેક્ટ આપણો આ પહેલો ટાર્ગેટ રહેશે. અને જો માર્કેટ ખુલશે અહીંયા આ જગ્યાએ ખુલે તો હું અહીંયા કોઈ નો ટ્રેડ એરિયા છે, મતલબ અહીંયા કોઈ ટ્રેડ લેવી શકાય એવો નથી. માર્કેટ ઉપર બી જઈ શકે, વોલેટાઇલ થઈ શકે. ઓકે, તો હવે બીજો એક ટ્રેડ રહેશે કે અહીંયા માર્કેટ કદાચ આ એરિયામાં ખુલે તો આપણે એક અહીંયાથી એક બાઇંગ તો નહીં લેવાનું, પણ અહીંયા સુધી જઈ શકે છે, ફરીથી ત્યાંથી સેલિંગ આવી શકે છે. ઓકે, ત્યાંથી ફરી સેલિંગ આવી શકે છે. તો આવી રીતે એક આપણે અનુમાન લગાવી રહ્યા છીએ કે આ એક આવો ટ્રેડ બની શકે છે.
ઓકે, તો જોઈએ હવે આવતીકાલે માર્કેટ કેવી રીતે બિહેવ કરે છે. થેન્ક યુ.